પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 17 જાતિગત ભિન્નતા તમારે સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર વિકલ્પોમાંથી સાચા જવાબ આપણે લખવાના છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કયા મહિલાને આપવામાં આવ્યું? પ્રતિભા પાટેલ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ? હરિયાણા. કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? અવકાશ. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે કેટલા વર્ષે વસ્તી ગણતરી? દર 10 વર્ષે. પ્રાણીઓની વસ્તી ગણતરી દર 5 વર્ષે થાય. યાદ રાખવાનું મિત્રો. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ 919. નીચેનામાંથી કયા મહિલા મહાનુભાવે ભારતમાં આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી? કલ્પના ચાવલા. મને ઓળખો, હું સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું. લતા મંગેશકર. હવે એમાં ખાલી જગ્યા પૂરવાની. જાતિગત ભિન્નતા અસર મોટાભાગે ગામડામાં જોવા મળે. 2011માં ભારતની પ્રતિ 1000 પુરુષે સામે સ્ત્રીઓનું પ્રમાણ 940 હતું. સમાજમાં પ્રવર્તા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. જાતિગત ભિન્નતા એટલે આપણા દેશમાં છોકરા છોકરીઓમાં જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે, જેને જાતિગત ભિન્નતા કહેવાય. શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું? પહેલાના સમયમાં લોકો જાગૃત અને અશિક્ષિત હતા. બરોબર, તેઓ એવું માનતા હતા તો દીકરી તો પારકી થાપણ કહેવાય. જ્યારે દીકરાઓ મોટા થઈને સાર સંભાળ રાખશે, પોતાનો વંશવેલો આગળ વધારશે. બરોબર, પહેલાના સમયમાં પુત્ર જન્મને જ પ્રાધાન્ય આપવામાં આવતું. દીકરીઓના જન્મ દર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો? દીકરીઓનો જન્મદર વધે એવા હેતુથી સરકાર દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યાનો કાયદો બનાવવામાં આવ્યો. હજી સુધી મિત્રો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને ઘણું બધું ફાયદો થશે. જેની અંદર સ્વાધ્યાય, દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત સ્વ અધ્યયન પોથી છે એના વિડીયોના સોલ્યુશન સહિત તમને આપેલા છે. ધોરણ 9-10 વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચરની પણ વ્યવસ્થા છે. દરેક વિષયની વિષયવાઇઝ PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઉપરાંત ભાવનગરની અંદર જો તમારે રૂબરૂ આવીને કોચિંગ મેળવવું હોય તો એના માટે અમારી આલ્ફા એકેડમી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમારે અમારા વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબની અંદર અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો જુઓ, લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. સરકારના વિશેષ પ્રયત્નોથી સરકાર કયા કયા ક્ષેત્રોમાં કન્યાઓની સંખ્યા વધી છે? સરકારના પ્રયત્નોથી હાલ રમતગમત, ફિલ્મ મનોરંજન, રાજકારણ, અવકાશી, ત્રિકાન સંશોધન તથા સંરક્ષણ જેવી કામગીરીમાં કન્યાઓની સંખ્યા વધી. ઈસવીસન 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. લતા મંગેશકર વિવિધ ભાષામાં કેટલા ગીતો? 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે. કલ્પના ચાવલાનું અવસાન કેવી રીતે? અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા સમયે અકસ્માતમાં થયું. મહિલાઓના નામ અને તેના ક્ષેત્રો. બરોબર છે. ગીતા રબારી, અલ્પા પટેલ, કિંજલ દવે, આ બધા ગાયક કલાકારો છે. બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે? ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવા, રમત રમવા, વાહન ચલાવવા, ખોરાકની બાબતમાં, હરવા ફરવા, આચાર વિચાર વ્યવહાર, ઉચ્ચ શિક્ષણ મેળવવા વગેરે બાબતોમાં ભેદભાવ, અસમાનતા જોવા મળે. દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી. તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનું કામનું વર્ણન કરો. અમારા વર્ગમાં સુરીલા નામની છોકરી વર્ગમાં શ્રેષ્ઠ કાર્ય કરે, જેમ કે પ્રાર્થના કરવી, બોર્ડ શણગારવું, વર્ગખંડમાં શાંતિ જાળવવી, શિક્ષક ન હોય તો હોમવર્ક ચેક કરવું, તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવું જેવી પ્રવૃત્તિઓ કરે છે. આઝાદી સમયે મહિલાઓને કેવી રીતે આંદોલનમાં જોડાઈ હતી? આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા. કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનમાં જોડાયા હતા. ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતાઓ. ભારતમાં બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાના સમાન અધિકાર આપવામાં આવ્યો. આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓના શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક સગવડો વેઠવી પડી. વાલી પક્ષો તેમજ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણતા કરાવતા નથી. સમાજમાં પ્રવર્તા આ ભેદભાવો બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે. બાળ લગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓનો શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં વાલીઓ પોતાના દીકરીઓને
ઉચ્ચ શિક્ષણ આપવામાં કચકાટ કરે છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. તમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓની યાદી તૈયાર કરો. અમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓ જેમ કે સુરીલા, પ્રિયંકા, જેમિશા નામ આપેલા છે. વિવિધ ક્ષેત્રોની 5 સફળ મહિનાઓનો ટૂંકો જીવંત વૃત્તાંત આપો. ઇન્દિરા ગાંધી 26 નવેમ્બર 1917 થી લઈ 31 ઓક્ટોબર 1984 સુધીનો એનો આયુષ્ય હતું. ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન. વર્ષ 1966 થી 1947, 77 અને 1980 થી 1984 સુધી તે 15 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી. ઇન્દિરા બીજા સૌથી લાંબા સેવા આપનાર વડાપ્રધાન હતા. પ્રતિભા દેવીસિંહ પાટીલ 19 ડિસેમ્બર 1934 પ્રજાસત્તાક ભારતના 12મા અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે 25 જુલાઈ 2007ના રોજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના અનુગામી બન્યા. ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને 25 જુલાઈ 2021ના રોજ નિવૃત્ત થયા. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલને ધરાવે છે. રાજસ્થાનના આ મહિલા આગેવાન આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે. કલ્પના ચાવલા, એનો જન્મ 1 જુલાઈ 1961 અને મૃત્યુ 1 ફેબ્રુઆરી 2003, એક ભારતીય અમેરિકન અવકાશ યાત્રી હતા. તેણે પ્રથમ 1997માં કોલંબિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા 7 સભ્યોમાંથી એક હતા. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો. તેમનું અવસાન થયું. અવકાશ સાથે તેનું નામ કાયમ જોડાયેલું રહેશે. સુનિતા વિલિયમ્સ, યુનાઇટેડ સ્ટેટ નૌકાદળના અધિકારી, નાસાના અવકાશયાત્રી. તેને અભિયાન 14ના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી અભિયાન 15માં જોડાયા. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે. પીટી ઉષા ભારતની શ્રેષ્ઠ દોડવીર. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખા સિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાડ્યું હોય તો આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતના નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો એશિયાઈ દોરડાની ફ્લાઇંગ રાણી, પાયોલી એક્સપ્રેસ, ગોલ્ડન ગર્લ જેવા જુદા જુદા નામો ધરાવતી રમતગમતના ક્ષેત્રમાં જાણીતા તેવા કુલ 30 જેટલા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને ગોલ્ડ મેડલ વિજેતા છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત થશે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.